ડગલે ડગલે ફૂલ પાતળું માટે એક બે દાડા નહીં જો આ એકાની લોબી વાટ તારી સાથે। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ સોંગ, અને એ સોંગ ઉપર તમને આજે એ ટાઈપનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ જેવું તમે ડેમો વિડીયોની અંદર જોયું એ। તો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો, અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને બધું મટીરિયલ મળી જશે। તો મિત્રો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનું સ્ટેટસ એકદમ આસાનીથી બનાવતા શીખવાડું। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો ઉપર તમે ઓપ્શન જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અને આની તમને XML ફાઇલ પણ મળી જશે, તો તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો। તો લિંક બંને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। અને હા, ડાઉનલોડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, એકવાર વિડીયો એ જોઈ લેજો, બરાબર। તો પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા લેયર જોવા મળશે, જેની અંદર તમે જોઈ શકો છો તમને અહીંયા જે ઇમોજીવાળો લેયર છે મિત્રો એની અંદર ઇફેક્ટ અહીંયા લગાવેલા છે, એટલે ટેક્સની અંદર તમારે ઇફેક્ટ લગાવવાના છે અને ફોટા એડ કરવાના છે। ફોટામાં પણ ઇફેક્ટ લગાવવાની છે, કઈ રીતે લગાવવાની તમને કહી દઉં। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે, બરાબર। જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે, ફોટો લીધો, 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઉં છું, અને પહેલા બીટમાર્ક સુધી લાંબુ કરી દઉં છું, બરાબર। તો તમે જોઈ શકો છો પહેલા બીટમાર્ક સુધી આપણો ફોટો લાંબો થઈ ગયો, પછી ખેંચીને તમારે નીચે લાવી દેવાનો છે, આ રીતે નીચે લાઈને મૂકી દેવાનું છે। પછી તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન દેખાશે અહીંયા ફોટો ઇફેક્ટ 1 ફોટો ઇફેક્ટ 2 આ બંને લેયર દેખાશે। એમાં તમારે ફોટો ઇફેક્ટ 1 લખેલું છે એ લેયર ઉપર ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, અને આપણા ફોટો જે એડ કર્યો એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। પછી ઉપરવાળું જે લેયર છે મિત્રો, બરાબર, એને તમારે અહીંથી બંધ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આપણે બંધ કરી દીધું, પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને એ જ ફોટો ફરીથી આપણે એડ કરવાનો છે, એની સાઇઝ તમારે આ રીતે થોડી અહીંયાથી નાની કરી દેવાની છે, આ રીતે, બરાબર। તમે જોઈ શકો છો ફોટો આપણે અહીંયા નાની સાઇઝ એડ કરી દીધી, પછી શું કરવાનું છે, તમે જોઈ શકો છો એ ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે પહેલા ફોટાની ઉપર, અને ફોટો 2 જે હતું મિત્રો એની અંદર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર, પછી એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, અને બીજો ફોટો આપણે જે એડ કર્યો એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે, બરાબર। પછી ઉપરવાળું જે લેયર હતું મિત્રો એને બંધ કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો છો આપણા ફોટોમાં ઇફેક્ટ લાગી ગઈ છે, અને આને આપણે બીટમાર્ક સુધી પહેલો બીટમાર્ક આવે ત્યાં સુધી લંબાઈ લાંબી કરી દેવાની છે, આ રીતે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણા ફોટાની અંદર આ રીતે તમારી ઇફેક્ટ લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો ફોટાની અંદર ઇફેક્ટ લાગી ગઈ છે, સાઇઝ તમારા હિસાબથી તમે પ્લસ માઇનસ અહીંયાથી કરી શકો છો, બરાબર। તમે જોઈ શકો છો ફોટાની અંદર ઇફેક્ટ પણ લાગી ગઈ છે, અને આપણો ફોટો અહીંયા એડ પણ થઈ ગયો છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે, તો આ રીતે તમે ઇફેક્ટ લગાવી શકો છો આની અંદર, બરાબર। અને પછી ફોટોને તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમે અહીંયાથી આ નીચે લઈ દેવાનું છે, તમારે અહીં લાઈને મૂકી દેવાનું છે, તમારા ફોટાની અંદર તમે જોશો એવી તમને ઇફેક્ટ અહીંયા મળી જશે। પછી આ બંને લેયરને તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો, બરાબર। તમે જોઈ શકો છો ડિલીટ આપણા બંને લેયર થઈ ગયા છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે કરીને પછી આમાં સ્ક્રીન કરી દેવાનું રહેશે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે બંને આપણી ઇફેક્ટ અહીંયા લાગી ગઈ છે। પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ બંને ફોટા એડ કર્યા, પછી તમારે બંને ફોટાને અહીંથી કોપી લેયર ઉપર ક્લિક કરી કોપી કરી દેવાના છે, પછી આગળના બીટમાર્ક ઉપર જઈ પ્લસ ઉપર ક્લિક કરી બંને ફોટાને પેસ્ટ કરી દેવાના રહેશે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવવાનો રહેશે, બરાબર। તમને ફોટા આસાનીથી એડ કરતા શીખવાડી દઉં, તો આ બંને ફોટાને પછી અહીં લાઈને તમારે મૂકી દેવાનો છે આ રીતે, પછી આ ફોટાને પણ ખેંચીને તમારે નીચે અહીં લાઈને મૂકી દેવાનો છે આ ફોટાને ઉપર, બરાબર। તો અહીંયા ફોટો પેસ્ટ કર્યા બાદ ફોટો બદલવા માટે તમારે શું કરવાનું છે, ઉપર જે ફોટો બદલવાનો એ ફોટા પર ક્લિક કરવાનું છે, પછી તમારે કલરવાળા ઓપ્શનમાં જે સ્ટારવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે જે ફોટો બદલવાનો હોય એ ફોટો સિલેક્ટ કરવાનો છે, પછી ઉપર પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે એની જગ્યાએ તમારો જે ફોટો તમે અહીંયા એડ કર્યો એ આવી જશે। પછી નીચે પણ તમારે ફોટા પર ક્લિક કરવાનું છે, કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જે સ્ટારવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી એ ફોટો સિલેક્ટ કરી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે ઉપર નીચે બંને જગ્યાએ તમારો ફોટો અહીંયા બદલાઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા ફોટો આપણો
બદલાઈ ગયો છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. તો આટલું થઈ ગયું. પછી તમારે શું કોણ છે ફોટાની અંદર સોરી ટેક્સ નીચે જોઈ શકો છો, એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. પછી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો, પછી ટેક્સ ઉપર ક્લિક કરશો, પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને જે ટેક્સ હતી મિત્રો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો જેટલા પણ અહીંયા તમે જોઈ શકો છો આપણા ટેક્સ આપેલા છે, ટેક્સની અંદર તમારે આ રીતે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. પછી નીચેનો જે ફોટો દેખાય તેના પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ એટલે કલરના ઓપ્શનમાં જઈ એ તમારે લ્યુમિનેસ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો લ્યુમિનેસ કરશો નીચેવાળા ફોટામાં એટલે તમારું ઉપર અહીંયા કલર ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો ઉપર આ રીતે. તો આમાં ના હોય તમારે નીચેવાળા ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ ખાલી કરવાનું રહેશે. એ રીતે નીચેના ફોટામાં તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ લાગી જશે અને ટેક્સમાં પણ તમારે આ રીતે ઇફેક્ટ પછી તમારે પેસ્ટ કરી દેવાની રહેશે. આ એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો તમારો આ રીતે બની જાય પછી વિડીયો સેવ કરવા માટે ઉપર શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી અને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.